હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં છો? તો ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, જય શ્રી રામ મિત્રો. ને અત્યારે વાગી ગયા છે 8 ને ચા પાણી નાસ્તો કરી ને મેં થોડુંક અત્યારે મશીનનું કામ પણ થોડુંક કરી નાખ્યું. તો આજ કામ ચાલુ થવાનું છે ને એટલે થોડુંક કરવું પડે છે. ને કાલનો વ્લોગ તમને કેવા લાગ્યો મિત્રો કમેન્ટ જરૂર કરજો. અમદાવાદનો સોર બજારનો. તો બીજો પાર્ટ તમારે જોવો હોય તો મને કમેન્ટ કરજો, તો જરૂર આપણે પાછા વિઝિટ કરીશું. ને અત્યારે તો અહીંયા જો મશીન પડ્યું છે ને મસ્ત સુરત દાદા ઉગી ગયા ને ચા પાણી નાસ્તો કરી લીધો આપણે અત્યારમાં. ને આજ કામ ચાલુ થવાનું છે તો કામનો વિડીયો તમને જોવા મળશે. આજ કાલે આ રેતી આવી ગઈ છે અહીંયા ને એટલે માટે કામ ચાલુ થવાનું છે. અત્યારે મિત્રો વાગી ગયા છે બપોરના 2 ને આજે કામ ચાલુ નથી ગયું કેમ કે લાઇટ નથી. લાઇટ 10-11 વાગે લાઇટ વહી ગઈ તો એ માટે પાણીની ડાર બંધ છે, એ માટે કાંઈ કામ ચાલુ થયું નથી. ને આપણે બપોરનું જમી આવ્યા. જમીન પછી અહીંયા થોડી વાર ઘડીક અહીંયા આરામ કરતા હતા ખાટલે આપણે. તો મિત્રો આજ કામ તો ચાલુ થવાનું હતું પણ લાઇટને કારણે કાંઈ કામ ચાલુ થયું નહીં. कितना पीस होगा सर? थोड़ा वितरण થઈ ગયું. એ ઉસમભાઈ મેરા જૂતા वो तो मिट जाएगा. તો એ મિત્રો થાય છે જોડા વિતરણ. તો બધા કામ કરે ને એના માટે આમાં જવાની હરિયાની એવું પીડેલું છે. જો સરિયાને બધું જેવું આવે એમ પીડેલ છે ને એટલે સેફટી બૂટ બધાને આપે એમ. તો મેં કીધું મને આપો, પણ આપણે આપે નહીં મશીન આવતી એટલે ત્યાં કાંઈ જરૂર હોય નહીં. તો લાઇટ તો આજ કાંઈ આવવાની છે નહીં મિત્રો. તો આપણે તૈયાર થઈને બેઠા છે બધું મશીન ચલાવવા. તો અત્યારે આની બારી દઈ દેમ. લાઇટ આજ આખો દી નહીં આવવાની. આજ તો હવે કામ ચાલુ થાય નહીં કેમ કે બારી તો એમ દીધી એમ મારે જવું અત્યારે ચાર્જિંગ કરવા ગેટની બરોબર. અત્યારે અંદર આખી સોસાયટીમાં લાઇટ છે નહીં તો આપણે જવું પડીએ બરોબર ચાર્જિંગ કરવું. તો ચાર્જિંગ લઈ લેજો. અત્યારે ચાર્જિંગ લો બેટરી થઈ ગઈ, એ માટે જાવ મારે ગેટે ચાર્જિંગ કરવા. થોડી વાર ચાર્જિંગ કરી ને પછી પાછા મળીએ મિત્રો. તો અત્યારે જાઉં છું મિત્રો સ્કૂટી લઈને એ માટે જાઉં કેમ કે અહીંયાથી દૂર છે ને એટલા માટે સ્કૂટી લઈને જવું પડે. તો ઘડીક વાર પહેલાં ચાર્જિંગ કરી ને પછી પાછા મળીએ મિત્રો. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 ને ચાર્જિંગ કરવા ગયો હતો ને ગેટે પણ ત્યાં પણ લાઇટ હતી નહીં. તો આપણે અહીંયા પછી લાઇટ આવી 6 વાગે. તો 6 વાગે પછી 1 કલાક ચાર્જિંગ કર્યું ને અત્યારે ચાર્જિંગ થઈ ગયો. તો આ જમવાનો ટાઈમ થઈ ગયો. તો અત્યારે જાઉં છું મિત્રો જમવા માટે. તો મિત્રો આપણે અત્યારે જમવા આવી ગયા છે ને જમવાનું છે જો વડીનું શાક મસ્ત, એટલે ડુંગળી, દાળ છે, દાળ ભાત ને રોટલી. હાલો ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો જમી લીધું ને અત્યારે વાગી ગયા છે 8 મિત્રો. જમવામાં થઈ ગયો છું મોડું મિત્રો. ને આજ 30 દિવસનો ચેલેન્જ છે મારે, એનો છે આજ 8મો દિવસ. ને તમને વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો મિત્રો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીએ મિત્રો કાલે એક નવા વ્લોગ વિડીયોમાં.